વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ એ સમયની જરૂરિયાત છે તેવું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું બયાન. પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બે તદ્દન અલગ બાબતો છે તેવું રાજ્યપાલશ્રીનું બયાન. ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે, ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિનો ઉદ્દેશ છે. લોકોને પોષણયુક્ત અનાજ પાક મળે અને ખેડૂતોની આવક વધે એ માટેનું નવજાગરણ અભિયાન છે પ્રાકૃતિક ખેતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું કહેવું છે કે ગુજરાતના 7.13 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. છેલ્લા 3 માસમાં 10 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમબદ્ધ કરાયા. રાજ્યની 5233 ગ્રામ પંચાયતમાં 75 કે તેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે, જેમાં બીજી 3679 જેટલી પંચાયતો આગામી એકાદ માસમાં ઉમેરાશે. ગાયનું ગોબર અને ગૌમૂત્ર ખેડૂતો માટે વરદાનરૂપ. પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતની આવક પહેલા વર્ષથી જ વધે છે. નવજાગરણના કામ વિશે રાજ્યના ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોમાં જાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરતા રાજ્યપાલશ્રી રાજભવન ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદ ઉપસ્થિત વિવિધ સમાચાર માધ્યમનો તંત્રીય પ્રતિનિધિઓને સંબોધિત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું સમયની જરૂરિયાત છે. વધતા જતા ગ્લોબલ વોર્મિંગના નકારાત્મક અસરો, ઘટી રહેલા કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ માત્ર અસરકારક ઉપાય છે. રાજ્યપાલશ્રીએ દેશમાં થયેલ હરિયાળી ક્રાંતિની વાતથી શરૂઆત કરતા જણાવ્યું કે લગભગ 60ના દાયકામાં થયેલા અભ્યાસ અનુસાર ભારતની જમીનમાં 2 થી 2.5% કાર્બન હતો, પરંતુ તે સમયની જરૂરિયાત અનુસાર યુરિયા સહિતના રાસાયણિક ખાતરનો ઉપયોગ વધવાને કારણે આજે આ પ્રમાણ 0.5થી પણ ઓછું થઈ ગયું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. એટલું જ નહીં, જમીન, હવા અને પાણી પ્રદૂષિત થયા છે તેમજ વિવિધ રોગોનું પ્રમાણ વધ્યું છે. આ પ્રકારની વિવિધ સમસ્યાના ઉપાય માટે પ્રાકૃતિક કૃષિ પર ભાર આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે રાસાયણિક ખેતીના ઉપાય રૂપે જૈવિક ખેતીનો વિકલ્પ આપવામાં આવ્યો, પરંતુ તેનાથી મહેનત અને ખર્ચ તો નથી ઘટતો, પણ ઉલટા ઉપર એકાએક ઘટી જાય છે. એટલું જ નહીં, અંતે તો તે પણ વાતાવરણને નુકસાન જ કરે છે. તેમણે ઉમેર્યું કે જે રીતે જંગલના વૃક્ષોનું કુદરતી રીતે જ પોષણ મળે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ધન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, જ્યારે ખેડૂતોના ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. રાજ્યપાલશ્રીએ યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું કે જો રાસાયણિક ખાતરનો ઉપયોગ આજે ઘટાડવામાં નહીં આવે, આગામી 40-50 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. તદુપરાંત વિદેશથી મંગાવવામાં આવતા યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરમાં દેશનું હુંડિયામણ પણ ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ થકી જમીનમાં પોષણ તત્વો પણ જમીનમાં જળવાઈ રહે છે, તેમજ વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાને કારણે જમીનનું જળસ્તર પણ ઊંચું આવશે. તેમણે જણાવ્યું કે દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ જીવાણુ હોય છે. આવી ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસી આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ધન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષ દરમિયાન રાજ્યમાં 7.13 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી, જ્યારે માત્ર છેલ્લા 3 માસમાં 10.39 લાખ ખેડૂતોને તાલીમ આપવામાં આવી. તેમણે ઉમેર્યું કે આઝાદીના 75 વર્ષના અનુસંધાને આયોજિત ખેડૂત સંમેલનમાં વડાપ્રધાનશ્રીએ દેશની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. પરિણામ સ્વરૂપ આજે ગુજરાતની 5233 ગ્રામ પંચાયતમાં 75 કે તેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, જેમાં બીજી 3679 જેટલી પંચાયતો આગામી એકાદ માસમાં ઉમેરો થવાની શક્યતા રહેશે. રાજ્યપાલશ્રીએ કહ્યું કે આ એક સામૂહિક પ્રયાસ છે, ત્યારે નવજાગરણના આ કામમાં જોડાઈ રાજ્યના ખેડૂતોમાં તેમજ સામાન્ય નાગરિકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરી. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ રાજેશ માંજુ, મુખ્યમંત્રીશ્રીના સચિવ સુશ્રી અવંતિકા સિંહ, માહિતી નિયામક ધીરજ પારેખ, આત્મા પ્રોજેક્ટના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશ પટેલ, વિવિધ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તથા રેડિયો અને સરકારી માધ્યમના તંત્રીઓ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આ પરિસંવાદમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી H.J. જિંદાલ, જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિ, નાયબ ખેતી નિયામક શ્રી મયુર પટેલ, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી સહિત બડી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારશ્રીઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, કાંકરેજ, બનાસકાંઠા.